બધાને આજે આપણે ખાઈ છીએ બકાલું લેવા ઘરમાં કાંઈ બકાલું સોરી જય સ્વામિનારાયણ પછી વર્તા લઈ લે કે ગાઈસ તો આજે આવું છે વાતાવરણ ને વાગી ગયા છે 6:30 અહીંયાના કેન્યાના 6:30 થઈ ગયા છે સાંજના અને પૂજાબેન કેમની જાવ હાલો શાક લેવા જાય છે ધાણા લીંબુ આદુ આજે કંઈક બનાવવાનું બનાવવા છે જો મળશે તો બનાવી હા શાક નકર રોટલી શાક રોટલી હાલશે મોડું થઈ ગયું છે તો ફટાફટ લઈને આવી હાલો આપણે મળીએ શાક માર્કેટે કાબે દ્વારકાધીશ તો જો આ યુનિસ છે અમારી ફ્રેન્ડ હતી સો યુનિસ જો મકાઈ શેકે છે શેમાં યુનિસ માંબો એ ઈકો સાવા બધાને હાલ ને હસ નહીં તો અહીંયા છે ગુંદા અને એવા છે ગુંદાને સંભારો કરવો છે કા પણ આ કાચા ગુંદા છે જો હા જે ગુંદા છે પછી કાચી કેરી છે પછી બધું બકાલું છે આપણે કાચી કેરી સેમાં એટલે બીજી ઈકો યોથી તો આજે આવ્યા છીએ શાક લેવા આપણે તો લઈ લઈએ એમાંથી કંઈક સારું સારું શાક હોય એ આપણે લઈ લઈએ અને પૂજાબેન ગોતે છે કંઈક શાક આપણે ધાણા તો મળી ગયા આપણે જો અહીંયા કેરીના ઢગલા પડ્યા છે ડીસી પણ છે અહીંયા છે કેરી બીજી કેરી છે પપો છે પપઈ એટલે જાજીપડી અને સીતાફળ છે જો તો અને આ મોગો છે આની ક્રિપ્સ બને આની ક્રિપ્સ બનાવતા હોય ને આપણે અહીંયા ક્રિપ્સ બનાવવા માટે પણ સરસ છે આ અમારી નાનકડી સુપર માર્કેટ છે નાનકડી અહીંયા અમારી ઘરની નજીક જ છે તો આપણે ખાલી ધાણા ને લીંબુ લેવાના હતા બીજું લેવું છે કાંઈ થોડોક ગુવારે લઈ લઈ આવ્યા છે તો પછી વળી કાલે આવું નહીં આપણે શાક લેવા તો ગુવારે લઈ લ્યો પૂજાબેન થોડોક અને આપણે એના પૈસા આપી દઈએ કેટલા થયા હા દૂધી ને તુરિયા ને બધું છે કારેલા જ એક નથી અને કારેલા ગંધારા છે બીજું કંઈ નહીં હાલ ટીંડોળા નથી ભાવતું કોઈને શાક આપણે એટલે ફાયા મજૂરી આપણે આ બધું લઈ લીધું છે શાક મીના પૈયા 5 ઈકો સાવા બેન જય દ્વારકાધીશ વધાને આજે જો આટલું શાક લીધું આપણે મોંઘવાર હે ગરીબ છે કા આપણે ગરીબ છે અમે અહીંયાનું ઊંઘ વાતાવરણ છે કંઈક વાતાવરણ છે હાલના 7 વાગી ગયા છે 7 વાગી ગયા છે અહીંયા લઈએ છે પૂજાબેન મકાઈ બધાને તો આ આપણે ફ્રૂટ છે આફ્રિકન ફ્રૂટ છે કા આવા કડવા બહુ ખાય ને તો બહુ સ્ટ્રોંગ થઈ જાય આપણે કા તાકાત આવી જાય આખો દી અડિયાપટ્ટી કરવી હોય ને તો તાકાત આવી જાય આપણે આવા કડવું મને બહુ ભાવે બીજા કોઈ નથી ભાવતું અમારા ઘરમાં મને એકને ભાવે છે હાલો આવા કાળું ખાવા શું કરો છો આદુ મરચાં પેસ્ટ બનાવું છું ઓકે આજ તો વડા ખાવા મળશે ગરમા ગરમ બધા આવજો ખાવા બના રહેજો વિડીયોમાં કા જય દ્વારકાધીશ બધાને આ વિડીયોમાં આજ બટેકા વડાની રેસીપી થવાની છે જો આવી રીતના આદુ મરચાંની પેસ્ટ બનાવે પછી નાખવાની અને બટેકા બફાય છે અહીંયા ચા પાણી આપણે પી લીધા છે બહુ તીખું ના કરતા હો મારું મોઢું ભરે છે આ તીખું ખાઈને એટલે માપે રહેજો માપે રહેજો બેન મિક્સરમાં હમણાં પીસી નાખશું
તૈયારી થઈ જાય ને બધી પછી તમને દેખાડી કા દ્વારકાધીશ પૂજાબેન તો તૈયારી થઈ ગઈ છે. હા જો ગાઈસ આ મસાલો બની ગયો વડાનો. આ વડાનો મસાલો બની ગયો, ધાણા ને હવે ડુંગળીના ભજીયા કરવા છે. તો હવે આપણે આ જો ચણાનો લોટ તેલ મૂકી દીધું છે અને ચટણી પણ બની ગઈ છે. આ ચટણી બની ડીશ બતાવીને તો હાલો બાકી બધી તૈયારી થઈ ગઈ છે આપણી. અને આપણે હવે જો આ વડાનો મસાલો બનાવી નાખી ફટાફટ. આમાં મીઠું નાખી દઈ અને પાણી નાખી થોડું અને મસ્ત બનાવી નાખી. તો દેખાડો તો બેના આપણે લોટ ઓલો બનાવી નાખીએ જરી એટલે હમણાં મસ્ત બટેકા વડા બની જાય. જરી ઘાટો લોટ રાખવાનો એટલે અસલ વડા બને. બીજી આ ખાવ છે મસાલો તો બન્યા રહેજો વિડીયોમાં. હજી આગળ બન્યા રહેજો. દ્વારકાધીશ તો હાલો આપણે વડાની જો અહીંયા બની ગયા છે. પૂજાબેન આ બનાવે છે અને હું હમણાં તરવા માંડું એટલે બની જાય ફટાફટ. જો આપણે આમાં એડ કરતા આવી ફટાફટ એટલે મસ્ત બટેકા વડા તૈયાર થઈ જાય આપણા. અને બધા આવજો જમવા. જો ખાસી વડા. હા તાર તો વડાની છે અમારા ઘરે પાર્ટી. તો આવજો વડા ખાવા. જો હવે આપણા વડા પાકવા માંડ્યા છે. જો આ વડા આપણા હમણાં તૈયાર થઈ જશે. ગરમા ગરમ વડા. તો હું આ દુવા બનાવું છું વડાનું રાઉન્ડ અને ભેગી પછી આ ડુંગળીના ભજીયા બનાવવાના છે. એ છેલ્લે બનાવશી એટલે આપણે બનાવી લઈએ. અને આપણે વડા તૈયાર થઈ ગયા છે. જો એકવારના અહીંયા ઉતરી ગયા છે. દેખાડતો હા ઉતરી ગયા. અને હવે આપણે જો આમાં ધીમે ગેસે પકાવી લઈએ બધા વડા. આવી રીતના વડા બનાવી શકો તમે. કાંઈ ના ઘરમાં શાક વાંધું હોય તો તો આપણે હાલો હવે ડુંગળીના જો બનાવીએ છીએ ભજીયા. તો આ ડુંગળી ઝીણી કાપેલી એમાં નાખી દઈએ આપણે અને થોડાક મરી નાખી દઈ. મરીનો ભૂકો મરીનો ભૂકો નાખી દઈ થોડોક એટલે મસ્ત લાગે. અને થોડો લીંબુનો રસ નાખી આપણે જો થોડોક રસ એટલે સરસ ખાટો મીઠો ટેસ્ટ આવે. થોડાક ધાણા નાખી દઈ એટલે ભજીયા એકદમ મસાલ થાય ડુંગળીના. અને હવે બધું મિક્સ કરી નાખીએ. જો આમ મિક્સ કરી નાખવાના બરાબર. હવે ભજીયા કરી નાખવાનું મસ્ત. ઓકે ડુંગળીના ભજીયા જો આવી રીતના આમ કરી આમ નાખતા આવશે ધીમે ધીમે એટલે મસ્ત પાકી જાય. થોડું નાખવાનું જો એટલે એવા સરસ થાય ભજીયા. હાલો હવે આપણે ડુંગળી ભજીયા કરી લઈએ. તો આવજો બધા ખાવા. જય દ્વારકાધીશ. તો આપણા વડા થઈ ગયા છે તૈયાર. હાલો બધા ગરમા ગરમ ભજીયા અને વડા અને ચટણી ખાવા. તો મારો વિડીયો પૂરો જોજો. જય દ્વારકાધીશ. અને નવા હોય તો આઈડી સબસ્ક્રાઈબ કરજો. જય દ્વારકાધીશ.